સુરતની જ્યાં સમ્રાટ અશોકનું અપમાન થતાં મૌર્ય સમાજ મેદાને છે અને મૌર્ય સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને રજૂઆત કરી છે। સમ્રાટ અશોકનું અપમાન કરનાર સામે ગુનો દાખલ કરવા માટે માંગ કરવામાં આવી અને આશિષ તિવારીએ વિડીયોમાં સમ્રાટ અશોકનું અપમાન કર્યું હતું ત્યારે સમ્રાટ અશોકને તેમજ મૌર્ય સમાજને અપશબ્દો બોલ્યાના આક્ષેપ કરાયા છે। હિસ્ટ્રી સીટર આશિષ તિવારી રાયબરેલીના સલોન મટકાનો રહેવાસી છે અને આશિષ તિવારીએ કહ્યું છે કે સમ્રાટ અશોકનું નામ લેનારનું માથું કાપી અને ઉત્તર પ્રદેશમાં ફેરવવામાં આવશે। યુપીમાંથી એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક આશિષ તિવારી કરીને એનો વિડીયો વાયરલ થયો છે, જે સમ્રાટ અશોક જે અખંડ ભારતના રાજા છે અને એણે જાહેરમાં એવું કહ્યું છે કે સમ્રાટ અશોકનું નામ કોઈ પણ લીધું તો એનું માથું કાપીને આખા ઉત્તર પ્રદેશમાં ફરાવીશ। તો અમારી યોગી સરકારને પણ નિવેદન છે અને ગુજરાત સરકારને પણ અમે અપીલ કરીએ છીએ, આગામી દિવસોમાં કોઈ પણ આવી રીતે જાતિવાદી માનસિકતા ધરાવતા હોય એ પણ ડરવા જોઈએ કે ના અમે જાતિ વિશે બોલીશું તો શું હાલ થશે। અને જે આપણા ગુજરાતમાં હર્ષ સંઘવી સાહેબ જે કહે છે કે અમે વરઘોડો કાઢીએ છીએ તો કાઢો વરઘોડો જાતિવાદી લોકોનો।